हाँ तो गाइस અત્યારે આપણે જઈ રહ્યા છીએ સર્વિસ માટે. બાઇકની સર્વિસ માટે મીન્સ કે એન્જિન થોડુંક હીટ મારે છે એટલે આપણે અત્યારે એન્જિનને બતાવવા જવાનું છે. કંઈક વધારે હીટ કેમ મારે છે. મેં 350 ક્લાસિક બી ચલાવેલું એ આટલું બહુ ગરમ નહીં થતું જેટલું આ હજી નવું બાઇક ગરમ થઈ રહ્યું હો. એટલે આપણે ચેક કરાવડાવવાનું છે. હજુ બતાવડાવવું તો પડશે. હજુ તો એક વીક બી પૂરું નહીં થયું બાઇક લઈ દે. ये हम जुगाड़ कर लेते हैं काले ना हो जाए. તો જઈએ આપણે અત્યારે આપણું ચેક કરાવડાવવા માટે આપણા શોરૂમમાં. भाई तेरा हो के मूत रहा है कि ऑफ रोड भाई ऑफ रोड. ओ भाई साहब खच्चा ऑफ रोड है भाई ऑफ रोड. ज़्यादा जल्दी है बाइक को. दे रहा अपना शोरूम. भाई बन गए क्या? આપણે બસ શાંતિ. અરે અત્યારે નોકરીથી વહેલો જ આવી ગયો ભાઈ. ના ના પીને જ નીકળ્યો. પાછળની સાઈડ ત્યાં જ બતાવી દેવાનું. ત્યાં જ બતાવડાવી દેવાનું. સારું. અરે ના અત્યારે શું 400 ફરીને અને એની કેપ જે રહી ને ઓઇલની એ ખુલ્લી હતી એટલે આ તો બતાવું સારું. આગળ જઈને વધારે કંઈ થાય. તો ક્યાંક ઓહો આપણું બાઇક કેવું
માનસી હોન્ડાનું જ છે ને. આપણે એક એન્જિન બતાવવાનું હતું, બાઇકનું બતાવવાનું હતું. NX 200 રવિવારે જ પરચેસ કરી હતી. હા, હીટિંગ ઇસ્યુ માટે. This is the showroom. Waiting area. હા, કઈ વાંધો નહીં. એનું ઓઇલ કેપ ને એ ખુલ્લું હતું, લૂઝ હતું એકદમ. હા, એ આવે એટલી જ આવે. તમે જેમ કહો ત્યાં યા કંપની મારી સિમ્બોલ મારે લીધો. હા હા બરાબર, હવે તમે ખોલો. હા, ઢીલી ટાઈપ જ છે. હા હા, રબર પાર્ટ આવે. આમાં શું રબર પાર્ટ હીટિંગ થાય. આ તો શું ટાઈટ કરી નાખે રબર શું થાય એકદમ કડક થઈ જાય. હા તો શું કે એનફિલ્ડ કરતાં બી થોડુંક વધારે ગરમ થવા લાગે એટલે મને થોડીક આમે બી જોડે એમાં બી હાથ કરી હા હા ઠીક. એવું નથી કે આ વસ્તુ તમે એસમાં કોઈ બી ગાડી કરો આ રબર પાર્ટ આવે ને છે અને પ્લાસ્ટિકની ડંડી આવે તો વધારે પડતી તાકાત ના કરાય. બોલ બીજું તો હીટ થાય એ જ તે એરિયો આખું. વસ્તુ સમજો, ગાડી એન્જિન ટાઈટ હોય, ઘસારો થવાનો. અત્યારે ગરમી બી તમને બી ખુદને ખબર છે ઓલરેડી વધી ગઈ છે. હીટિંગ નોર્મલ રહેશે ને રહેશે અત્યારે. અચ્છા, તો બીજું કંઈ આવશે નહીં પ્રોબ્લેમ તો? નહીં, બિંદાસ ચલાવો, આંખો બંધ કરી. આ શું છે તમે જેમ પવન આવશે ને તમારે, હા હા, તમે સિટીમાં ચલાવશો ને તમને વધારે અહેસાસ થશે. તમે લોંગ રૂટ ઉપર કમ્પ્લીટ કમસે કમ 30-40 કિલોમીટર જાઓ કન્ટિન્યુ તો તમને અહેસાસ નહીં થાય. કેમ? તો પવનના હિસાબથી આ બધી ગેપોની અંદર હવા અડે. હવા અડે એટલે શું ફેલાઈ જાય એટલે તમને અહેસાસ ના થાય. સિટીમાં તમે ચલાવશો તો તમને કાયદેસર એવું અહેસાસ થશે કે આ હીટિંગ લાગી રહી છે. 200 સુધી વધે તો આમાં 350માં કેવું હશે? ના, તમે હંટર કરતા બી વાર તો થોડીક હીટિંગ વધારે લાગી એટલે આ તો હું આવ્યો. આમાં રહેવાનું જ છે. મેં તમને શું કીધું, સિટીમાં રહેશે 101%. તમે હાઈવે પર તમે ચલાવીને જોવું હોય તો તમે એકવાર માર્ક કરો તો કરી જોજો. 50 કિલોમીટર કન્ટિન્યુ એક દારૂ ચલાવજો તો તમને અહેસાસ થઈ જશે. અને પાછું શું એન્જિન હજુ રાઉસ નહીં થયું ને તમારું. એન્જિન રાઉસ થવું જોઈએ ને. એન્જિન રાઉસ હશે અત્યારે શું ઓલરેડી બ્લોક કીટ બી ફીટ હોય
કટ ટુ કટ હોય, પછી ક્રેન્ક બી, પછી બેરિંગો, શું જેમ રાઉસ થશે એમ શું અત્યારે ઓલરેડી વિચાર ગરમી બી કેટલી આપણે બહાર જ અહીંયા ઉપર અરે રાતે બી ચલાવું કે એટલે એ તો એવું જ ન હોય ભાઈ. બાકી મેં 350 ને બધા ચલાવેલા બટ એ એટલા હિટ નતા થયા જેટલું આ થતું હતું. એટલે આ તો હું ફર્સ્ટ ટાઈમ બતાવવા આવ્યો કે કંઈક થાય નહીં આગળ જતાં વધારે ના થાય એમ. ચલાવો કોન્સ્ટન્ટ 500 કિલોમીટર ચલાવો. હા હા આવો કઈ નો પ્રોબ્લેમ આવશે, આવો કઈ નહીં પ્રોબ્લેમ, કોન્સ્ટન્ટ 500 કિલોમીટર લઈ જાઓ. સારું સારું આંખો બંધ કરીને ચલાવો, કોઈ ટેન્શન નહીં, કઈ જ નહીં. એ હા હા પ્રોબ્લેમ હોત તો હું તમને કહીએ કે હા તમે ઓઇલ બુચનું પૂછ્યું એ રાઈટ છે તમારું. હા મેં એના બી તમને પ્રેક્ટિકલ જ બતાવી દીધું. એટલે તમારા મગજમાં હા ના કે આ ભાઈ સાચું. અમુક વસ્તુ તો જે છે એ ચોખ્ખું કહી દેવું સારું. અમુક શું કે એક વાર શું આપણે ગોળ ગોળ ભરાઈ નામ લાવીએ એના કરતાં સીધું સીધું બતાવી ના દઈએ, જોઈ લો સાહેબ આવી ગાડી લો. હા એ તો કઈ વાત કઈ ફર્સ્ટ સર્વિસમાં કરાવી જઈએ તો હા હા ફેરવશે, આમ ફેરવી પાછા દાંત લાવશે. એના કરતાં સાહેબ આવતા રહો, જોઈ લો ના એ રહ્યું, લો હાથ માર લો. હા આપણે બી શું થાય કે ના આ બરાબર બોલે છે છોકરો. હા હા પેલો હા કે ના ઓકે રાઈટ છે. એટલે ના કોઈ બિંદાસ અંદર આંખો બંધ કરીને ચલાવો, કોઈ રૂપિયાનું ટેન્શન નથી. એ સારું. चलो भाई साहब I love the off-roading. Woo!